તો સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની સિગ્મા યુનિવર્સિટી દ્વારા રાયસીના હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયનો સહયોગ મળ્યો છે. રાજ્યના 1000થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. ત્યારે વિદેશ મંત્રાલયના પોલિસી પ્લાનિંગ અને રિસર્ચ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ટેકનોલોજી યુગનું ડિજિટલ ભવિષ્ય વિશે પણ વિચાર રજૂ કરવામાં આવ્યો. લાઈક આપણાને ખબર છે કે આપણે ઓલવેઝ એક ક્વેશ્ચન કરતા હોઈએ છીએ કે ગવર્મેન્ટ કદાચ આ કરતી તો આ થઈ શકશે. સો એનું જ પ્લેટફોર્મ છે કે હવે આપણે આપણા જ યુથને પૂછીએ છીએ, આપણા જ અત્યારના લોકોને પૂછીએ છીએ કે ગવર્મેન્ટે શું કરવું જોઈએ કે એનાથી આપણા ટર્મ્સ બધી રીતે સારા થાય. જે આજના 3 મેઇન ટોપિક છે એના ઉપર ફોકસ કરીને, અને વી આર હેપી કે 25+ યુનિવર્સિટીના એક્રોસ ગુજરાતથી બધી યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ આવ્યા છે. પ્લસ સ્કૂલ્સ બરોડા ડિસ્ટ્રિક્ટ અને બરોડા સિટીના આવ્યા છે, અને 1600+ રજિસ્ટ્રેશન અને પાર્ટિસિપેશન છે. અને અમને બહુ ખુશી થાય છે કે અમારે સેશન એન્ડ થયા પછી બી 10 લોકોએ હજુ બી આન્સર્સ આપ્યા. આ ક્વેશ્ચન નથી, નોર્મલી થાય છે કે ક્વેશ્ચન્સ હોય છે, આ તો સજેશન્સ આવી રહ્યા છે. એટલે જ્યારે સજેશન્સ આજનું યુથ આપવા માંડે છે તો આઈ એમ શ્યોર જ્યારે આ ફોરેન પોલિસીમાં જશે અને એના થ્રુ જે ચેન્જ આવશે તો આઈ એમ શ્યોર કે આનો હેતુ એ જ છે કે છોકરાઓ આપણા તરફથી જે સજેશન છે, જે આપણને લાગે છે એ સજેશન્સ ગવર્મેન્ટ સુધી પહોંચાડવાનો એક માધ્યમ છે. અને आई एम श्योर आज गवर्नमेंट बहुत पॉजिटिवली ले जो यहाँ जो भारत की युवा पीढ़ी के सुझाव हैं वो किसी भी सरकार के लिए ज़रूरी है, खासकर हमारे लिए, क्योंकि हमारा तो बहुत युवा देश है और जो डेमोग्राफिक डिविडेंड है उसको जोड़ने की ज़रूरत है पब्लिक पॉलिसी के साथ. जो सुझाव मिले हैं वो बहुत काफ़ी वाइड रेंजिंग हैं. कई लोगों ने विदेश नीति को, सुरक्षा नीति को काफ़ी माइन्यूटली स्टडी किया है. उसके बाद काफ़ी लोगों ने, काफ़ी विद्यार्थियों ने यहाँ पर अपनी अपनी बातें रखी, जिसमें भारत के चीन के संबंध, भारत अमेरिका संबंध, भारत के साथ भारत की एनर्जी पॉलिसी कैसी होनी चाहिए, इकोनॉमिक पॉलिसी का क्या लिंक है, वो सारे विचार रखे हैं. और मुझे लगता है वो विचार सरकार को ज़रूर संज्ञान में लेना चाहिए और लेगी. અમે લોકો બહુ જ અમેઝડ હતા કે આજના જે યુથ બહુ નાના સ્કૂલના સ્ટુડન્ટ્સ પણ હતા અને કોલેજના સ્ટુડન્ટ્સ પણ હતા, એ ઘણા સારા સજેશન્સ લઈને આવ્યા. પ્રશ્નો તો નથી પૂછ્યા, પ્રશ્નો સાથે એમના માઇન્ડમાં જે કન્ફ્યુઝન એની સાથે સજેશન્સ લઈને આવ્યા હતા. વન ઓફ ધ મેજર ટોપિક જે ડિસ્કસ થયું વો ઇન્ડિયા અને ચાઇનાનું રિલેશન. તો આજના યુથ સમજે છે કે ઇન્ડિયા અને ચાઇના શુડ સ્ટાર્ટ ટ્રેડમાં તો એટલીસ્ટ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. આપણા નેબર્સ સાથે આપણા રિલેશન સારા હોવા જોઈએ, આવું વિચારે છે આજના યુથ. તો આ ફર્સ્ટ ટોપિક સિક્યોરિટીના બારામાં હતું, તો આ બધા સજેશન્સ આવ્યા. ડોલર મોનેટાઇઝેશન, ડોલરની વેલ્યુ કેમ આટલી વધે છે ને ઇન્ડિયાના રૂપીઝની વેલ્યુ એની સાથે કમ્પેરિઝન કેમ થાય છે. વાય નોટ ઇન્ડિયાના થિંકર્સ કે થિંક ટેન્ક્સને આપણે આગળ લઈને રૂપીઝની વેલ્યુ વધારીએ. રાઇઝના હેકાથોન, લાઈક આપણાને ખબર